બ્રહ્માનંદ અવતાર ને રે જય હો પધારો વાહ વાહ જય કલ્યાણ બાપુ फरमाइश से लेके कल्याण बाबू ने याद करिए अरे कल्याण में ये तावाळू राज ची बढ़िया आ ये तावाळू राज आ कल्याण रे हेला ससरा मार गे अनेक जेती जलामिया कल्याण देवी जलामिया कल्याण सदी रे बाळू वाग्या ढोल ने दगा वाग्या ढोल ने दगा कल्याण रे
કરું ત્યાં આવે વળેથી હાથ કરું ગયા ગજે. કરું ત્યાં આવે વળેથી હાથ કરું ગયા ગજે. બાળક તોડા વિન વાતો વખતે ગલી આવે. કંઠીભાઈની દ્વારા દાંતિયાવાળા ગોગાની પણ ફરમાઈશ છે ત્યારે લેર કરાવે ભાઈ મને મોજ કરાવે ભાઈ. લેર કરાવે ભાઈ મને મોજ કરાવે ભાઈ. ઓલો દોતિયો વાળો ભૂમો લીલા લેર રાજી અમે તારા રાજમાના રે. એ મીઠી મીઠી મેર છે આજે લીલા લેર છે. મીઠી મીઠી મેર છે આજે લીલા લેર છે. ભોગા તારા રાજમાં અમને લીલા લેર છે. ભોગા તારા ભાઈઓ જલ્દી ગોળ ગોળે નોટોની અસર હોવાથી જે ભાઈઓ લઈ જાય એ જલ્દી ગોળ ગોળ हेलो हेलो वीर मजीना
કમરામ ભરોસે આયા છે સંતા સતના એ માં હે હો મારું ભજન વાગે ને તો એમનું પેલું કેન્ડિડ કરતો રહે. અરે નહીં સુરેરાની આંખો મોરિયા ચમકીને પ્રજાપતિ ઘનશ્યામભાઈ ભાનુભાઈ રાવલ શિવાભાઈ ભેમાભાઈ દરજી જોધાભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ એ ધનપુરી બાપજીનું સ્વાગત કરવા માટે તૈયાર રહેશે. કહેવાય દીકરા હે આજે સ્ટેજ ઉપર જ્યારે જાય ને ત્યારે એમ થાય કે આને કહેવાય દીકરા, બાકી છોકરા તો ઘણા બારે ઘડીએ કેટલી વાર કેવું કહો. હમણાં જો આપણી કુટુંબની કોઈ આ બાજુ જો ફંક્શન ચાલતું હોય તો એની અંદર કેવી તાળીઓ પાડીએ, ચીકારીઓ પાડીએ, એટલે થોડી સ્પીડ રાખજો. એટલે મારી બનાસની ભૂમિ અને આજે બનાસ ભજન મંડળ મને એમ લાગે અમારા સારથીકર બાપુ ને હરસોડકર બાપુ કહેતા હતા કે ભજનનું ઉજવણું પહેલી વાર જોયું હે એવી ગરવી ને ગુજરાત માઢી માર ધામ છે. એવી ગરવી ને ગુજરાત માઢી માં ગામ છે. આજરા
મૂકી છે, પછી રમકડા જેવા જ હોય ને. ત્યારબાદ શાંતિકર બાપજી, શાંતિકર બાપજીને તો એવું કહેવાય કે એમને જોઈને આપણને હસવું ન હોય તો પણ એમની વાતોથી આપણે હસી જઈએ ને જઈએ. તો એમનું સ્વાગત કરવા માટે સેંધાભાઈ ભલાભાઈ પ્રજાપતિ ચાલતું હોય ત્યારે વચ્ચે કોઈ એ કરો, કારણ કે આમાં શું થાય, સંતોને એવું થાય કે અમારે તો સન્માન થઈ ગયું પણ બનાસ ભજન મંડળનું બાકી રહી ગયું હોય, બરોબર. ત્યારબાદ આચાર્ય મગનભાઈ શંકરભાઈ મને લખાવવામાં આવ્યું. હિરેનભાઈ શાસ્ત્રી લાઈવ જોઈ રહ્યો છું. એના પતિ દૈયપથી પધારેલા ભાવનાથ બાપુનું સ્વાગત કરવા માટે જગારામ ભગત એમની સાથે ભાવનાથ બાપુ એમનું સ્વાગત કરવા માટે આપના ચરણોમાં કોટી કોટી વંદન. નવીનભાઈ સોની એમની બહુ ઈચ્છા હતી બાપુ કે બાપુને મારે ગાય પ્રતીક સ્વરૂપે આપવી છે, તો ગૌ માતા એ પ્રતીક સ્વરૂપે આપવાની એમની ઈચ્છા આજના આ દિવસે સાકાર થઈ ગઈ છે. બધા તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું, કારણ કે આવા પ્રસંગના સાક્ષી બનવું એ પણ આપણા પિતૃઓના કઈક આશીર્વાદ હશે. ભાઈ સીડીઓ આગળ જે ઊભા છે મહેરબાની કરીને બેસી જાઓ. વારંવાર આપણા પ્રસંગમાં કહેવાનું ના આવે. બરાબર તાળીઓ પાડો. બહુ સરસ, બહુ સરસ. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. હિતેશભાઈ શાસ્ત્રી અહીંયા જય. જેમનું અરવિંદભાઈ જજો સ્ટેજ ઉપર. જે નામ બોલીએ એ ફટોફટ સ્ટેજ ઉપર આવી જજો. અને ભાઈ હા નવીનભાઈ ગાય ગૌ માતા. વિક્રમભાઈ ઠાકોર કે જે આપણે અહીંયા આગળ ભજનમાં આવતા હતા, એમના પિતાજી મેલાજી ઠાકોર અત્રે આવેલા છે, તો એમનું પણ બનાસકાંઠા ભજન મંડળ હાર્દિક સ્વાગત કરે છે. તો એમના સ્વાગત માટે પૂનમભાઈ
દક્ષિણા આવી એ તમામે તમામ દક્ષિણા બનાસ ભજન મંડળને અર્પણ કરી એ તો કરી તેમ છતાં જે એમના હકનું કહેવાય એવું સપ્તદાન ઘી જે હવનમાં હોમવા માટે કે જે એમના ઘેર દીવો કરવા માટે આપણે અહીંથી આપ્યું હતું કે જે વાડીનાથ મહાદેવને ધરાયું હતું તે તમામે તમામ દ્રવ્ય સુકો મેવો મુખવાસ સપ્તદાન તમામે તમામ વસ્તુ આજના દિવસે ગૌ માતાને અર્પણ કરી દીધી કે જેઓ ગૌ માતાને ખીચડા સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે ભજન મંડળને આવા અનેકવિધ લાભ આપતા રહે છે અને સેવાનો મોકો આપતા રહે છે. એટલે એમ થાય કે હા આટલો બધો એક અંગત આટલી શાંતિથી બેઠો. મણ હિતાય જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગરગડાટથી વધાઈ લેજો. ચલો હવે અમારા હવે બોલો આમાં ઉતાવળ કરાય ખરી? સાહેબ રાત્રે 3-3 વાગ્યા સુધી જે દીકરાઓએ તમારા માટે મહેનત કરી છે આ બધાને ભેગા કરવા માટે રાત્રે 3 વાગ્યા સુધી અને પાછા એ તો જાગે મને કે બાબુ તમે આવો. તાળીઓના ગડગડાટથી વધાવો. ઊંઘ એમના મોઢા ઉપર દેખાઈ રહી છે ખૂબ. આજે કાલે ખરેખર આ બે છોકરા ખરેખર કાલે શાંતિથી ઊંઘશે અને ઊંઘવા દેશે. પેલા ને જીવન જીવવા દો એટલું આવે ખરેખર જેટલી શિસ્ત એમની શિસ્તની કોઈ વાત જ આજે ન થાય. હવે નજીક લાઈન બનાવજો. નજીક અમન તો રોમભાઈ એવા મળ્યા ને ભજન મંડળમાં તો ઘણા પણ લોટો એ દોનમાં કરાયો. શિવાભાઈ ભેમાભાઈ દરજી અને જોધાભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિના વરદ હસ્તે સંત મહંતનું સ્વાગત થાય છે જેને આપણે તાળીઓના ગડગડાટથી બધા વધાવી લઈશું. આ બાજુ તો બધા આ બાજુ જો. રમકડા જેવા અને આનંદી મિજાજના એવા રણછોડ આર કુમાર વુડ આર્ટ, રમેશભાઈ ગજ્જર, સાગ અને સરસ્વતી જો બિરાજમાન હોય ને એવું લાગતું હોય ને એટલા સુંદર મજાના એમના ભજન ગાવા સાંભળવા મને બહુ ગમે છે. એટલે મોહનભાઈને ખરેખર તાળીઓથી વધાવજો કારણ કે માણસે જે દિલથી ભજનો ગાય છે. અને પછી એમને એવું પૂછ્યું, આ તો કેમ કેવું પડે, હું હજી જય હવે બોલાવાનો પણ કેવું પડે છે કે બાપુ તમારું કદાચ કોઈ અંગત પૂછાયું બજેટ, આ પૂછવું જરૂરી છે. કોઈ સાધુ આવે અને એનું મન દુખાય તો તમારું ભજન અધૂરું રહે એવું હોય ને એટલે પૂછવું પડે, જરૂરી છે. મોટી મોટી ગાદીઓના સંતો જાય એટલે આપણે થોડું આપો તો ઓછું પણ પડતું હોય છે, હોય ને બાપુ એવું, એટલે પૂછવું પડે. પણ ખરેખર એમને હું વંદન કરું છું કે બાપુ અમારે ગૌ વિશે જ્યારે ગાયનું નામ પડ્યું ને ત્યારે મને અંદરથી હરખ થઈ ગયો. વકીલ દ્વારા, બીજા વકીલ દ્વારા પૂછવામાં આવ્યું કે ગાયનું નામ હોય અને બનાસકાંઠા હોય ને એમાં 5 કુંભ ભેળી હોય ને બજેટ હોય? કદી ના હોય. કેમ? ભલે ને તમે અહીં મારે કદાચ લાખ રૂપિયા ખર્ચો કરીને આવવું પડે ને તોય કોઈ દાડો બજેટ ના હોય. એટલે આપણે બધા અહીંયા મહાપુરુષો બેઠા છો, જ્ઞાની પુરુષો, તપસ્વી, જતી સતી બેઠા છો અને ભગવાન ભોળિયાનાથના પવિત્ર ભૂમિની અંદર આપણે બધા ભેળા થયા છો ત્યારે એક એવી જય બોલાઈએ કે આપણને એવું આમ લાગવું જોઈએ કે બનાસકાંઠા આપણે છે, આ લાઈવ ચાલુ છે, બરોબર? એટલે એક એવી જય બોલાઈએ કે કોઈ બાકી ના રહેવું જોઈએ. પાછળ પણ કહું છું અહીંયા જેટલા બેઠા ને એટલા બધા મહાપુરુષ છે અને માં ભગવતીના સ્વરૂપ છે, બીજું કોઈ મને દેખાતું નથી. જેને કઈ દેખાતો એ હું કઈ કહેતો નથી, પણ મને તો એવું દેખાય છે ભગવતી અને ભગવાન સ્વયં અહીં બિરાજમાન છે, સ્વયં બ્રહ્માંડ અહીં ઉતર્યું છે એવું લાગે છે, જેમ મિની કુંભ.
ભલે ગમે એટલા કોઈ કહેતો હોય ને કે લાખો કરોડો માણસો ભેળા કરી લો, પણ આજનો આનંદ કંઈક અલગ લાગે મને. કારણ કે મારું અંદરથી રુધિયું એમ કે છે, મેં મારું શરીર મારા ગુરુને ચરણે ધરી દીધું છે. હું નથી, કારણ કે અમારે પિંડદાન થાય ને તમને બધાને ખબર છે સંતોને કે અમે પૂરું કરી નાખીએ એટલે પછી જ અમારું કામ થાય. અને આજ મને એમ દેખાય છે કે 33 કરોડ દેવું ગૌ માતા આ તકદી જોઉં છું. તમે મને કોઈ કીધું તું કે નતું કીધું આ બાપુને હાલવાની કે નથી હાલવાની? બાકી હું ગાડીમાંથી ઉતર્યો ને એમાં થઈ ગયું કે ગાય મારા માટે જ હોય. અને હું એનો પુરાવો આલું, તમે મને ઉપર લાવતા હતા પણ હું એ ગાય કન ગયો હતો. કારણ કે મને એવો ભરોસો હતો કે અહીં જે આત્માઓ બેઠા છે ને એ પૂર્ણ પવિત્ર છે. એટલા માટે એટલે આપણે એક એવી જય બોલાઈએ કે બોલીએ अपने अपने गुरु महाराज की, गौ मात की, हर हर महादेव. વાહ, આજે સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા મંદિરના મહંત શ્રી એમણે હું કોટી કોટી વંદન કરું. કારણ કે આપણને આ જગ્યા ઉપર આ ધર્મનું કાર્ય કરવા માટે એમણે બલિદાન આપ્યું છે. અત્યારે કોઈ એટલે આ બધા શું આવે, પણ એમને ખરેખર વંદન કહેવાય કે તમે 14 મહિનાથી દર મહિને ભજન કરી રહ્યા છો. જ્યારે 18 જણા તૈયાર થઈ અને આ ભજન મંડળીનું આયોજન કરતા હોય ને એમાંય બનાસકાંઠો આયોજન કરતો હોય એટલે એ હરખની વાતો કઈ અલગ છે. અને આમ તો હવે જોવો તો તમે આપણા બનાસકાંઠાનો વટ આવવાનો છે, ખબર છે? કારણ કે જ્યાં જાઓ ને ત્યાં કોઈ એવો જિલ્લો કે એવો તાલુકો કે એવું રાજ્ય ખાલી નહીં હોય કે બનાસકાંઠો ન હોય. કારણ કે જ્યારે અને એમાંય હવે આપણા ગુજરાત સરકારમાંથી જ્યારે શંકરભાઈ ચૌધરી બનાસકાંઠો અને વાવ થરાદ એક જિલ્લાના 2 જિલ્લા બનાવીને બે જિલ્લાનો વિકાસ કરવા માટે આટલી મહેનત કરે. આપણે અમારે કોઈ કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી નથી, પણ સાધુ તરીકે એ કહેવા માંગુ છું કે જે આપણો વિકાસ કરે એ આપણો. આ હકીકત છે કે જે કઈ અત્યારે હમણે થરાદની અંદર ગૌ માતાનું મૂર્તિનું સ્થાપન કર્યું છે, જ્યાં આપણું સર્કલ કહેવાય, એમાં બનાસકાંઠો આવી ગયો પાછો. ભલે આપણે એક જરૂરી પૂરતું એક વાવ થરાદ અલગ કર્યો હોય જિલ્લો, પણ બનાસકાંઠો આપણો એમાં આવી ગયો, સમાઈ ગયો. એટલે ખરેખર ધન્યવાદ કહેવાય. અને અહીંયા બિરાજમાન સંતો ભેખ ભગવાન એમને પણ કોટી કોટી વંદન કરું છું. અને આપણે અહીંયા જે કોઈ સ્ટેજ ઉપર વડીલો કલાકારો ભાઈઓ અને જે પણ બનાસકાંઠાથી પધાર્યા છે એ સાધુના વંદન છે. અને સામે બિરાજમાન 5 કુંભ આખા બનાસકાંઠાના વડીલો અહીંયા બિરાજમાન છે. હું વંદન કરું છું સાધુ તરીકે. મારી માતા ભગવતી સમાન બહેનો વડીલો બધા અહીંયા બેઠા છે, એમને પણ કોટી કોટી વંદન કરું છું. હું ઘણું નહીં કહું, ટાઈમ ઓછો છે, પણ આચાર્યજીએ, શું નામ છે, લાલભાઈ આચાર્યજી, મને એ પણ આનંદ થયો કે એમને બોલવાની સરસ્વતી કંઈક સાથ આપી રહી છે. એક વિચાર કરો, કોઈના પ્રત્યેનો ભેદ નથી. જેમ તમારા બધાને ભેદ નથી ને, 4-5 કોમ ભેળે જાય ને આવું ભજન કરી કે ભજન હેલું નથી. હમણે વિયાભાઈએ ભજનનું ગાયું ને, ભજન વિના મારી ભૂખ ન ભાગે. આજે તમારામાં ભજન પડી ગયું. જો સમજાય તો તમારી પેઢીઓનું, તમારા બાપ દાદાની પુણ્ય હશે ને તો જ આવો અવસર કરી કો, ને તમે આવો અવસર કરી કો નહીં. તમે ગમે એટલા લાખ માણો ભેળા કરો ને તોય થોડો ઘણો ઝઘડો થાય ને કઈ ભેદભાવ થાય ને મને કઈ દેખાતું નથી. તમને કોઈ દેખાતું હોય ભલે, બાકી મારા અંતરમાં કઈ દેખાતું નથી. ગાડીમાંથી પગ મેલ્યો ને તરત થઈ ગયું કે આ પવિત્ર આત્મા છે, ભગવતીય સમજ જતી અને સતીના રૂપ બેઠા છે. કોઈ ભેદભાવ નથી. આનંદ આવશે. અમને સ્વાગતની નથી પણ ભાવની જરૂર છે. અને સાચો સાધુ ભાવથી ભૂખ્યો હોય છે. અને આજ મને અહીંયા ભાવ મળ્યો છે. એકલું સ્વાગત મહત્વ નથી, સ્વાગત જરૂરી છે. તમે કરો એટલે અમને વંદન કરીએ, કારણ કે સ્વાગત જરૂરી છે બધા માટે. પણ જેના અંદર ભાવ હોય ને એ ભૂલાતું નથી. પણ કઈ કહેતા કહેતા ભૂલી જવું, પણ એની પહેલા હું તમને એક વાયક પણ આપી દઉં કે આ બનાસ મંડળ છે ને, હું આમ તો દર વર્ષે પ્રોગ્રામ કરું છું ગૌશાળાએ નાનો મોટો, પણ હર હંમેશા બધું ભૂલાઈ જાય ચાલશે, પણ બનાસ મંડળને કોઈ દાડો ભૂલીશ નહીં. કારણ
કે કલોલનું જે બનાસ મંડળ બન્યું છે ને એને હર હંમેશા જે કોઈ વકીલ સાહેબ છે, સોની સાહેબ છે, શાસ્ત્રી સાહેબ છે, આ બધાને જે વડીલો અહીંયા, હું બધાને ઓળખું કે ના ઓળખું પણ એકબીજાના નંબર લઈ અને નોંધણી કરી લઈશ કે મારે ત્યાં ગૌશાળા બધાની છે, ત્યાં 18 આલમને છૂટી છે. કદાચ જોજો આપણે 4 તાલુકાની અંદર મેં ભલે મારી ઝૂંપડી નાની છે, મારી ગૌશાળા નાની છે, પણ મારો ભાવ બહુ મોટો છે. એટલે તમે બધા આવશો ને તો મારી ગૌશાળાએ બધાનું સ્વાગત છે. અને મારો એક નિયમ છે કે 18 આલમનો કોઈ પણ આત્મા આવે, નાનો મોટો ગરીબ અમીર, હું કોઈને સ્વાગત વગર પાછો નથી મૂકતો. એટલે ગમે ત્યાર તમે વધારો, એ રોડ ઉપરથી વધારો ગમે ત્યાર, તો તમારા માટે એ આશ્રમની ઝૂંપડી સદાયના માટે ખુલ્લી છે. પણ હું જ્યારે અવસર કરું ને તારે વાયક આપું તો ખાસ આવશો ને. અહીંયા માતાઓ બહેનો ભગવતી સમાન બેઠી, 18 આલમ, કોઈનો ભેદભાવ નહીં. પણ જેને વાયક મળે અને કદાચ મારાથી ડાયરેક્ટ ન લાઈન કોઈ તમારા વડીલો આપે તો ભાવ કરીને તમારું કામ મત બગાડશો, પણ કામ બગાડ્યા વગર કોઈક ને કોઈક વધારજો. હો, વધારશો ને? વાહ, તો ગાયોની સેવા કરવાની મજા આવે. અહીંયા વિહાભાઈ બેઠા છે એટલે મારે કેવું પડે. કેમ કે જ્યારે હું ગાયનો અવસર કરતો હતો ને ત્યારે મારે થોડીક તકલીફ જેવું હતું. પેલા સંત બને ને એટલે એને ભોગવવું પડે, ખબર, બધા દંડ થાય, પણ એ દંડમાંથી તો હવે પસાર થઈ ગયા. પણ જ્યારે વિહાભાઈ, આમ તો બધી સમાજના કલાકાર છે, કલાકાર કોઈ સમાજનો હોતો નથી, સર્વ સમાજનો એને કલાકાર કહેવાય. સંત કોઈ એક સમાજનો ના હોય, સર્વ સમાજનો એ સંત કહેવાય. જેમ કીધું છે ને કે સંત હોય નિર્મલ મન તો જ સંસાર ચાલે, બાકી અહંકારી, અભિમાની, ક્રોધી, લોભી, લાલચી, મોહ માયા ને કાગડા, આ તો કોઈ ન બની શકે. આ સંસારમાં એવું કોઈ બનતા નહીં. કારણ કે આપણે કેવું બનવાનું છે? દયાળુ. વિહાભાઈને એટલા માટે હું કહું છું કે જ્યારે મારે ત્યાં ગૌશાળાએ વધાર્યા ને ત્યારે ફટ દઈને કોઈ બોલ્યું કે ના બોલ્યું, અનેક દાન તો આવ્યું હતું, પણ ફટાક દઈને, આમ તો કહેવત છે કે કલાકાર પૈસા માટે જાય ને, અને હક છે, કારણ કે મજૂરી, અહીંયાનું પેટ પાલવા માટે કલાકારને મજૂરી લેવી પડે. પણ અહીંયા ગાયાનું નામ પડ્યું, ગૌશાળાનું નામ પડ્યું, એ માલિકને પોતાની કરિયાણાની દુકાન છે, 51,000 નું બાપુને કહી દીધું કરિયાણું હું આપી દઈશ કથાની અંદર. એટલે મારે અહીંયાને વારંવાર તાળીઓથી વધાવવા પડે છે, કારણ કે મને એમ થાય છે કે આવા દાનવીરોની જરૂર. હાલ સામે બેઠા સોની સાહેબ છે ને, રઘુભાઈ વ્યાસ, હાલ 500 ની નોટો ઉડાડતા હતા. એક જગ્યાએ એક મફત પણ હાથી ન લેવાય અને એક જગ્યાએ 10 લાખ નો પણ લેવાય. આજ અહીંયા સાચી જગ્યાએ 500 ની ઉડાડીને અહીંયા વિહાભાઈએ યાદ કર્યું એટલે મને રુધિયામાં એમ થયું કે ભગવાન વસેલો છે. આમ તો બધાયમાં વસેલો છે ભગવાન, પણ તમે કઈ કમાણ્યા એ આવી જગ્યાએ વાપરશો, સારી જગ્યાએ વાપરશો તો જ ઉગશે. નકા આ જીવનમાં આયા કોઈ કામનું નથી. એટલે સંતો મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. જ્યારે સંતોનો સંગ થઈ જાય તો તમારો બેડો પાર થઈ જાય. કારણ કે માયા મોટી નાગણી, ખાય પોતાના બચ્ચા, 2-4 બાર નીકળી જાય, થાય મોટા મણિધર. આપણે બધા મણિધર થવા આવ્યા છે. કોઈ નાના નથી, કોઈ મોટા નથી, કોઈ અભિમાની નથી, કોઈ અહંકારી નથી. આપણે તો તપસ્વી છીએ. જ કઈ ભૂમિમાં આપણને જગ્યા મળી છે? જ મહાપુરુષોની, જ જતી સતીની, જ ભગવાન જન્મ્યા છે, જ ભગવતીય જન્મી છે, એ ભૂમિમાં આપણે જન્મ થયો છે. જેને ગુજરાત કહીએ છીએ, રાજસ્થાન કહીએ છીએ, મહારાષ્ટ્ર કહીએ. આ ભૂમિ પવિત્ર કાઠિયાવાડ, જેને દેવોની ભૂમિ કહેવાય, એમાં આપણો જન્મ છે. તો આપણે મહાપુરુષ છે કે નહીં? મને તો અહીં કોઈ ખરાબ દેખાતું નથી. કારણ કે ખરાબ ક્યાં થા? આપણા કર્મ આધીન થા. જ્યારે આપણામાં ઓલું લાગી જાય ને, કીધું છે ને સંતોએ કે આપણી વસ્તુ નથી, આપણે નહીં લેવાની, ને આપણી છે કોઈ દેવાની નથી. અને આપણી પોનાઈમાંથી 10મો ને 20મો ભાગ કાઢવાનો, બીજું કોઈ કાઢવાનું નથી. કોઈ આવીને તમને સંત કે કોઈ પણ મહાપુરુષ આવીને કે મને આટલું દઈ દે, નથી દેવાનું. હું આવું તો શું થઈ, કોઈને દેવા નથી. પણ તમારો 10મો અને 20મો, જેમ જૈન ધર્મની અંદર એમ કીધું છે કે જે જગાત કે 10મો ભાગ કે 20મો ભાગ કાઢી નીકળશે ને, ભગવાનનો ભાગીદાર થઈ જાય. મોમેડિયન પાપ કરે છે, ગાયો કાપે છે, તો છતાં એના ધર્મમાં જગાત કાઢવાનું કીધું છે. રિક્ષા આપતો છે ને તો 1000 રૂપિયા કમાવશે, 200 રૂપિયા જગાત ગાડી પાસે ખાશે. આપણે બધા દાન કરીએ છીએ, નથી કરતા એવું નહીં. અહીંયા બેઠા બધા જ દાન કરીએ છીએ,
પણ આપણે કોઈ દાડ જગાત નક્કી નથી કર્યું. જગાત શું છે સમજવું પડશે કે તમે લાખ કમો, 2 લાખ કમો, 10,000 કમો કે 1,000 કમો, એની અંદરથી 20મો ભાગ કાઢવો પડે. હવે 20મા ભાગમાં 10મો ભાગ તો ઓટોમેટિક વપરાઈ જાય. કેવી રીતે? શિવનો ફાળો આવે, રામનો ફાળો આવે, ગાયનો ફાળો આવે, કુંવાસી આવે, કૂતરું આવે, હાથી, એમાં 10મો ભાગ ઓટોમેટિક નીકળી જાય. અને 10મો ભાગ જે તમે કમો છો એમાંથી કેશ ટુ કેશ કાઢી અને ધર્મમાં, હું કહું છું મને નહીં પણ તમારો આત્મા માને ત્યાં 10મો ભાગ દાનમાં અર્પણ કરી દેવાનું, આશા રાખવાની નહીં. એટલે તમે ભગવાનના ભાગીદાર બની જાઓ. અને જે ભગવાનનો ભાગીદાર બની જાય એને કોઈ દાડો દુઃખ આવશે નહીં. નહીતર કોરોના આવ્યો એટલે એકને 50,000 ખર્ચો, એકને 5 લાખ ખર્ચો ને એકને 5,000 માં મટી જતું હતું. હું કોરોનામાં મારી ગાડી લઈને સેવા કરતો તો કમસે કમ 60 થી 70 જણાને રાધનપુર ને દીવ લઈ ગયો. મને કોઈ રોગ લાગુ ના પડ્યો. લંપી આવ્યો એટલે ગાયના મોઢામાં કોઈ ગમથી તમારા જેવા મહાપુરુષો હતા, અહીંયા મને ઓલું ટેડું આવે ને ખાસો બધો લાવી આલે કે ભાભર વેપારી સંગઠન, તો એને પીસી મેં ગાયના મોઢામાં ઘસે તો મને કોઈ રોગ લાગુ પડ્યો નહીં. તો તમને લાગુ પડશે નહીં. શાસ્ત્રીજીએ કીધું કે આશીર્વચન આપો બાપુ, આશીર્વચન આપ મેળે મળી જાય છે જો સમજાય તો. બાપુ ખોટું ના લગાડતા શાસ્ત્રીજી. કેમ કે તમારો ભાવ શુદ્ધ થઈ જશે અને તમારું નથી એમાંથી બહાર નીકળી જાશો એટલે ઓટોમેટિક આશીર્વાદ મળવા મળે. બાકી તથાસ્તુ કેવાથી મળે નહીં. તમે મા બાપને ઘેર હેરાન કરતા હોય, પત્નીને ગાળા બોલતા હોય, મહેમાન પરણું આવે તો બહાર ભાગી જતા હોય, અહંકાર, અભિમાન, ક્રોધ, લોભ, લાલચ, મોહ, માયા, કામમાં ફસાણ્યા હોય, જારી સોરી જીવનસામાં ફસાણ્યા હોય તો ગમે એવો સાધુ આશીર્વાદ આલશે તો આશીર્વાદ કામ આવશે નહીં. પહેલા આપણે નક્કી કરવું પડશે, આપણે નારીને કે નરને કે મારે કંઈક મારે મેળવવું છે, મારા ભગવાન કંથી મારે મેળવવું છે. ભગવાન તો આજે પણ રાહ જોવે છે કે કોઈ મારો ભગત આવે. હું તમારી સાક્ષીએ ઉભો છું કે 7 વર્ષ થઈ ગયા, ગોળી પણ લેવી નથી પડતી, દવા પણ નથી લેવી પડતી. મારી ગુરુ મહારાજની એવી કૃપા છે કે આવા સંતોના જો આશીર્વાદ થઈ જાય અને સાચા ગુરુ મળી જાય તો દવાની પણ જરૂર પડતી નથી. હું અત્યારે ગાયોની સેવા કરું છું. સમાજની અંદર કોઈ પણ સમાજ એવું નહીં, હું પ્રજાપતિ સમાજનું ખોળ્યું હતું પણ મારે ત્યાં ગૌશાળા ઝૂંપડી નાની છે પણ 18 આલમ આવે છે, ભુદેવો આવે છે, દરજી આવે છે, સોની આવે છે, ઠાકોર આવે છે, દરબારો આવે છે, માળી આવે છે, પ્રજાપતિ આવે છે. કોઈ સમાજ એવું બતાવી આલો કે ત્યાં આશ્રમે નહીં આવી. આપણે આશ્રમ ઘણા ચાલે છે, આપણે આશ્રમનું કોઈ પેલું નથી, પણ નાનામાં નાનો સાધુ જ્યારે બધી સમાજને સ્વીકારતો હોય તો એને કેટલું કાઠું પડતું હોય કહો. અલગ અલગ પ્રકારનું આવતું કાઠું તો પડે. બધું મારી ગુરુ મહારાજની કૃપા છે, કાંઈ ખબર પડતી નથી. હમણે કથા કરી હતી, ખીચામાં 35,000 પડ્યા હતા અને 26 લાખનો ખર્ચો છે. તમે બધાએ પૂરો કર્યો. મેં કઈ કર્યું, કરોડથી ફાળો આવેલ છે. પ્રજાપતિ સમાજમાંથી ઓળખતા હતા એ કોઈને ફાળો આવેલ છે. એમ 18 આલમે મને ફાળો આલ્યો, કથા પટી ગઈ. એટલે ઘણું નહીં કહું પણ એ 100% કઈ સાધુ તરીકે કે બહેનો બેઠી છે, વડીલો બેઠા છે, વડીલોને પણ કહું છું અને મારી માતાઓને બહેનોને પણ કહું છું, બીજું થાય કે ન થાય દાન પુણ્ય કરતા રહેજો. અને બીજું થાય કે ન થાય ઘરમાં ક્યારે ઝઘડો ના કરતા. આટલું મન રાખશો ને. હે, હું વડીલોને અને માતાઓને બધાને કહું છું, જેને ઝઘડો ના કરે એ આંગળી ઊંચી કરે ઘરમાં. કેમ પાછળ આંગળી ઊંચી ને દાદી કરતા હશો કદાચ? હે, એવું ના હોય. સાંભળો, હવે સાંભળજો શાંતિથી, 2 મિનિટ સાંભળજો. કારણ કે આપણે ઘણા કલાકારોને સાંભળવાનો નથી. મારે તો ઘણું આજ તો આખી રાત બોલવું હતું પણ આપણે કલાકારોને સાંભળવાના છે. એટલે કેમ ઝઘડો કરવાની ના પાડું છું એ સમજી લેજો. આ કહું છું સાંભળજો મારી ભગવતીઓ, કે તમે તમારા ઘરની અંદર પતિદેવ બહાર ગયા હોય, આડાવળી મહેનત મજૂરી કરી અને આડાવળા રખડી કંટાળીને થાકી ગયા હોય, ઘરે આવે ને તમે ઝઘડો મનાવો એટલે તમારી લક્ષ્મી તમારાથી દૂર થઈ જાય ને. હા કે ના કહેજો, થઈ જાય ને. એટલે આપણા પતિદેવને ભગવાન માનવો પડે ને. પછી આપણે સાસુ સસરાને વડીલ માનવા પડે. એ આપણા દેવોના દેવ એટલે મહાદેવના રૂપમાં સ્વીકારવું પડે. માં પાર્વતી અને મહાદેવના રૂપમાં જે સાસુ અને સસરાને સ્વીકારે તો એના ઘરમાં કોઈ દાડો લક્ષ્મી ખૂટે નહીં. અને પુરુષોને પણ કહું છું, વડીલોને પણ કહું છું, ક્યારે આપણી પત્નીને
બધાની વચ્ચે અપમાનિત ન કરવી, ક્યારે ઘરની અંદર ગાળ ન બોલવી, ક્યારે આપણા દીકરા કે દીકરી બેઠા હોય અને અશબ્દ ન બોલવો, ગમે એટલી રીચડે ગમે એટલા કંટાળો પણ ઘરમાં કોઈ દાડો અશબ્દ કે ગાળ બોલવી કે ઝઘડો કરવો નહીં. આ કેમ કહું છું? પૈસા લક્ષ્મી વગર ચાલશે નહીં. રોજ બરોજ સવારમાં માં સરસ્વતી અને લક્ષ્મી હરેકના ઘરમાં એક આંટો મારે છે. મેં જાતે દર્શન કર્યા છે, તમને કેવી રીતે બતાવું? એક આંટો લક્ષ્મીજી રોજ મારે તમારા ઘરમાં. પણ તમારા ઘરમાં જો કંકા કે ઝઘડો થયો હોય ને તો બાજુવાળાને ઘેર કરે, તમારે ખાલી રહે, પછી આપણે તકલીફ પડે ને, ઘણી બધી તકલીફો પડે. જે સુખી માણસો હશે ને એમને અનુભવ હશે. કેમ કે એ દુઃખમાંથી પસાર થાય તાર સુખી થાય. અને એ પછી ભગવાનનું નામ લેવાનું ચાલુ કરી દે, ઘરમાં ઝઘડો બંધ કરી દે, એના પછી ઘરમાં ઢગલો થઈ જાય. સોની સાહેબ થઈ જાય ને, ઘરમાં ઝઘડો બંધ થઈ જાય, એના ઘરમાં પૈસાનો ઢગલો થઈ જાય. તમારે બધાને પૈસા મેળવવા કે નથી મેળવવા? હે? આશીર્વાદ એવી રીત મળશે, હસવા મત કાઢજો. બધાને પૈસા જુએ છે કે નથી જોતા? જુએ છે. જેટલા જુએ એટલા આંગળી ઊંચી કરજો, એટલાને જ આશીર્વાદ આલવા છે. ના આંગળી ઊંચી કરે અને આશીર્વાદ નથી આલવા. બધાને જુએ, કોને ના જુએ? હે બાપુ, પૈસા તો બધાને જુએ ને. હું મારા ગુરુ મહારાજને, મારા ભગવાનને અને જેને હું સુમિરણ કરું છું એને વંદન કરીને સાક્ષીએ, પંચની સાક્ષી આપણે તો સર્વ છીએ, બધા છીએ, પણ પંચની સાક્ષી એ કહું છું કે મારા ભજનમાંથી જે કંઈ હું ભજન કરું છું એમાં આ બધા બેઠા ને એની તિજોરીમાં કોઈ દાડો લક્ષ્મી ખૂટવા ના દેતા એવા મને ભગવાન પાસે હું આશીર્વાદ માંગુ છું. પણ ઝઘડો ના કરે એના ઘરમાં, કારણ કે ઝઘડો કરે પછી મારે ખાલી થઈ જાય ને. એટલે હું ભગવાન કને પણ એ આશીર્વાદ આપું છું કે હું તો કોણ હાલવા વાળો, પણ હું ભગવાન કને માંગુ છું કે આ પરિવાર અહીંયા બેઠો છે ને, 5 કોમનો પરિવાર, આ કોઈ નાતી જાતિ મને નથી દેખાતી. અહીંયા તો 18 આલમ ધણી સનાતન ધર્મનો અહીંયા પાયો રોપાય ને, સના નામ જીવ તન નામ સરી, આવો પાયો અહીં રોપાયેલો છે. એટલે એક આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. સમય ઓછો છે પણ હવે એ કહી અને હું મારી વાણીને વિરામ આપીશ કે આપ સૌ બધા હળી મળી અને આવો ને આવો અવસર આના કરતા હવાયો આવતી સાલ થાય, થશે ને? આના કરતા હવાયો આવતી સાલ થાય. અહીં કોઈને માગવું નથી પડ્યું, મેં કોઈને પૂછ્યું નથી, પણ મારો આત્મા એમ કહે છે કોઈને માગવું નથી પડ્યું. જેની ઈચ્છા કીધી એમ આલી જ દીધું છે. જેના કાન વધારે હતું એ વધારે આલ્યું, થોડું હતું એ થોડું આલ્યું, બધાએ આપ્યું છે. કોઈ આપ્યા વગર બેઠું નથી. એટલે આપણે એવી રૂડી જય બોલાઈએ છેલ્લી આપણા બનાસકાંઠાની. કોઈ રહી ગયું હોય મારાથી નામ લેતા માફ કરજો. આપ સૌ મારા માટે વડીલો છો, મહાપુરુષો છો, જ્ઞાની પુરુષો છો, તપસ્વી છો, પણ હું ક્ષમા માંગુ છું. કારણ કે બધાને ઓળખવું ના ઓળખવું, નામ લેવાનું ના લેવાનું માફ કરજો. પણ આપણે એક એવી બનાસકાંઠાની જય બોલાઈએ, કારણ કે બનાસનો કાંઠો એટલે નદી, નદી એટલે આપણી માં, અને માનું જય બોલાતી હોય એટલે કોઈને કઈ બાકી રહેવું ના જોઈએ. વાહ 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 બધા બોલીએ આપણા બનાસકાંઠા જિલ્લાની હવે વાવથરા જિલ્લાની अपने अपने गुरु महाराज की સૌના ભંડાર ભર્યા રે. માં ભગવતીને હું વંદન કરું છું. સૌના ભંડાર ભર્યા રે. જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. બહુ સરસ બાપુએ માટીમાં કામ છે.
ચલો એના પછી કારણ કે અમને સમાજને એટલું બધું આપ્યું ને ત્યારે જ આપણે હવે આપણે સમયને માન આપી અને આગળ વધીશું. ત્યારબાદ ઉચપાથી આવેલ ઉચપાથી એટલે સ્માઈલ ને જોઈને પણ તાળીઓ તો પાડજો. આ બાજુ જોજો બધા. એટલે સાલ આઈ જી. હા, ત્યારબાદ દાનાભાઈ પુરોહિત. મેં કીધું અમારો બ્રહ્મ ને બ્રહ્મ ક્યાંક તો આવે ને આવે જ. સ્ટેજ સંચાલક નું બિરુદ મળેલું છે એવા દાનાભાઈ પુરોહિત સાહિત્ય. એટલે સાહેબ એની તો ઘણી રસમો હોય છે એટલે સ્વાગત પતી જાય એવું ન બોલો. અને ગુદેવ તરીકે મને આ શબ્દો સાંભળવા ખરેખર નથી ગમતા. આ બાજુ જો. સન્માન હોય તો સ્વાગત હોય. તમે ઉભા થઈ જાઓ સ્વાગત કરવાનું, એવી રીતે સ્વાગત મહેરબાની કરી ન કરો. ભલે 5 મિનિટ આગી પાછી થશે. અને બાપુને કહે કે બાપુ એટલા પધારો. એ બાર વર્ષે બાપુ એટલા પધાર્યા રે.
બોલે વાળનાથ મહાદેવ કી જય. મા પ્રગટ વિછડ્યા માટે કુળદેવી કષ્ટ કાપજો મા કુળદેવી કષ્ટ કાપજો મા ચામુંડ કરજો સહાય આ યમની ઉપર એક છે માડિયા પટણો યા દેવી સર્વભૂતેષુ મારી શક્તિ રૂપેણ સંસ્થિતા નમતસે 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 નમો નમઃ મળી આકાશ પાતાળ ધર અંબર નાગ સુરાનર પાયન દિગબાળ દિગંબર આઠ અખિલ કારિણી અસુરવત કાલિકા રહો સહાય સદાય મહે ઠોર પે જય જગચંડી જ્વાલિકાજી જય જગચંડી જ્વાલિકા. આજનો કલોલની પાવન ભૂમિ અને એમાં ભોળાનાથનું પટાંગણ ઈ કલોલની પાવન ભૂમિની માથે ભોળાનાથના પટાંગણમાં અને બનાસકાંઠાની આલમ આય જ્યારે ભોળાનાથના ગુણગાન ગાવા માટે આપ સૌ એકત્રિત થયા છો એમાં મારો ભૂદેવ સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય ગરજી સમાજ હોય સુથાર સમાજ હોય સોની સમાજ હોય તમામે તમામ સમાજના જે પણ વડીલો વધાર્યા છે બહેનો માતાઓ એમાં એક એકનું નામ લેવા જઈએ મારા મોટા ભાઈ કે આજે આ બનાસકાંઠાનો માનવ મેળામણ જો એકત્રિત થયો તો એનો રૂડો પ્રતાપ હોય તો સાહેબ ઈ ભજનનો પ્રતાપ છે. અહીં આગળ 5 ભજનીકો ભજન ગાવા બેઠા અને આજ આખો બનાસકાંઠો આ ભલા મારા કઘુર આ એકદમ અડાબી એક એકનું હૈયું દળાતું હોય ને એવો એકત્રિત થયો હોય ને તો સાહેબ આ ભજનનો પ્રતાપ છે. આનાથી મોટો બીજો કોઈ ચમત્કાર જ ન હોય ભલા મારા. આ ચમત્કાર 5 ભજનીકો એકત્રિત થઈ અને વિચાર કરતા હોય આમ તો અહીં આગળ જે વડીલો દેવલોકની મારી પાસે સ્થાન પામી ગયા હોય ઈ લોકો અહીં ભજન ગાતા એટલે એમનો દેહાંત થઈ ગયો. પછી ભજન મંડળની જે પણ મંજીરા હોય ખડતાલ હોય જે હોય એમને પડ્યું રહ્યું 2-4 વર્ષ અને પાછા આવા ભજનીકોને એમ થયું કે ભલામાણા ભજન તો કરાવરાય ભજન સિવાય છે ને મુક્તિ પ્રાપ્ત થતી જ નથી અને ભજન કરાવરાય બાકી આપણો બનાસકાંઠો તો છે ને ભલામાણા ભજનમાં ભોજનમાં હંમેશા આગળ જ હોય છે. ભલામાણા ભજનમાં ભોજનમાં આગળ જ હોય છે. શું કામ તમને એ સ્પષ્ટતા કરી દઉં કે અમારા આ ભજનીકો છે એ એકત્રિત થયા અને કે આપણે યજ્ઞ હોમ હવન રાખીએ અને ત્યારે સાહેબ ભજની કોઈ વિચાર કર્યો કે કદાચ છે અને આપણો બનાસકાંઠો આટલું બધું માનવ મેળામણ આવે
તો આટલા ખર્ચા પોકી ન વળાય તો કે ભલા માણા આપણે એક એક વ્યક્તિ પાસેથી એક એક રૂપિયો લેવાનો છે. જે દાતા પણ કઈ આપે ને તો લેવાનું છે. બાકી સાહેબ મારો મોટો ભાઈ ઈ કાંતિ ભૂખ ભીખા એમ કહેતો હોય કે તમામે તમામ ખર્ચો હું ભોગવવા તૈયાર છું ભલા માણા. પણ કે નહીં, તમામનો આય આગળ આ વાળીનાથ મહાદેવ અહીં આગળ એક રૂપિયો પણ જેને આપ્યો છે એટલું નહીં, પણ અહીં આગળ જે એક એક વ્યક્તિ છે ને એક એક વ્યક્તિ પાણીનો ગ્લાસ પાતો હશે ને એનો જો સાહેબ એક વર્ષની અંદર વળતર હાથે જો વસૂલ કરી ન આપે ને તો આવતીકાલથી ગાવાનું બોલવાનું બંધ કરી દઈએ ભલા માણા. આ ભજનની તાકાત છે સૌજીભાઈ. આ જાગૃત પરચો જ છે. એટલે મેં વાત કરી એમ આય આગળ એક એકનું નામ આવડતું હોય પણ જો બધાયની નામાવલી ખોલી બેહી જઈએ ને તો પછી આ ભજનીકો ઘણા બધા છે અને હું અહીંયા અમારે બોલતો હું અને વધારે લાંબુ રાઉન્ડ લેતો હું તો અમારે આ જે ભજનીકો બેઠા ને આ પાછળ એ તાળીઓ પાડતા હોય પણ જો હું વધારે સમય અહીંયા આગળ રહું તો પછી એ પાછળ બેઠા બેઠા એમ કહેતા હોય કે આ કાર મળશે. એટલે શું ઝડપી નંબર આવે એમ. જો એટલે એની સમય મર્યાદાને અનુરૂપ પણ શબ્દ કે શોધો ત્યાં સહિતા નીકળે, શબ્દ કે શોધો ત્યાં સહિતા નીકળે અને સાત કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. પણ આ દેશની તાસીર છે જુદી, આ દેશની તાસીર છે જુદી કે વાવો મહાભારત અને ગીતા નીકળે. સાહેબ આ દેશની તાસીર છે જુદી, વાવો મહાભારત અને ગીતા નીકળે. અરે જનક જેવા જો કદાચ આજે હળ લઈને હાકે તો આ ધરતીમાંથી આજે સીતા નીકળે અને લક્ષ્મણની રેખાઓ એવી જ ધબકે છે. ઈ લક્ષ્મણની રેખાઓ એવી જ ધબકે છે કે આજે સાહેબ રાવણો બીતા નીકળે અને આ બાજુ આમ નજર કરો ને તો ઘણા ખરા બધા ઓળખીતા નીકળે. સાહેબ ઘણા ખરા બધા ઓળખીતા નીકળે. એટલે તમામે તમામ આજે પધાર્યા છો. આપ સૌનું આ પાવન ભૂમિની માથે સ્વાગત છે. એટલે વધારે સમય ના લેતા ગણપતિ આવ્યો, રીધિ સિદ્ધિ લાયો, નિર્ભય નામ સુણાયો. ગુરુ ગમની વાતા કેસી કોઈ મળી જાય આપણા દેશી. એવો જ્યારે ભોળિયાનાથનો સાનિધ્ય હોય અને ભોળિયાનાથના તમામે તમામ મંચસ્થ પૂજારી બેઠા હોય અને અમારે શાંતિગીરી બાપુ તો એમ કહેતા હોય કે ભોળાનાથ ને ભોળોનાથ શું કામ કહેવામાં આવ્યો, પાકોનાથ શું કામ ના કીધું? હા, એને ભોળોનાથ જ કે શું કામ કીધું? એમાં શાંતિગીરી બાપુને એક વ્યક્તિ આ ભજનનો મો પ્રત્યક્ષ દાખલો આપો. એક વ્યક્તિ મળ્યો એટલે એને શાંતિગીરી બાપુને કીધું કે બાપુ એ ભોળાનાથ ને ભોળોનાથ એટલા માટે કહેવામાં આવ્યો કે ભોળાનાથના મંદિરની માલિપા ચોર છે, એ ચોરી કરવા ઘૂસ્યો. હવે બીજા મંદિરની માલિપા ઘરેણા દાગીના અલંકાર હોય, ભોળાનાથના મંદિરમાં તો ઘરેણા તો હોય નહીં. એટલે એને થયું અને ભોળાનાથ નું ઘરેણું કદાચ છે ને ઘરમાં નીકળી જાય તો ઘરેણું ઘરમાં ઘરની બહાર પૂછીએ કેમ ઓટલે હુતા છો કે ઘરમાં મૂંગો બાપજી નીકળ્યા છે. હવે ચોરે જોયું કઈ ઘરેણું નહીં એટલે ઉપર જળાધારી એની મારી પાસે શિવલિંગની માથે પાણી ટપકતું હતું. એટલે ભોળા ચોરે કીધું કે કાંઈ નહીં ફેરો ફોગટ જાય છે આ જળાધારી છોડી લઉં. બે ત્રણ કૂદકા માર્યા પણ જળાધારી ઉથી પુગાડ્યો નહીં એટલે શિવલિંગની માથે ચડી ગયો અને જળાધારી છોડવા માંડ્યો ને એમાં ભોળિયો નાથ છે એ પ્રગટ થયો કે માગ 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 માગે ઈ આપણે. તો ભોળા પેલો ચોર કે પ્રભુ હું તો ચોર છું, તમારા મંદિરમાં ચોરી કરવા આવ્યો છું. અરે તું કે ગમે તે હોય, આ જગતની માલિકા મને કોઈએ ફૂલ ચડાવ્યા, કોઈએ આગ ચડાવ્યો, કોઈએ ધતુરો ચડાવ્યો, કોઈએ ભાંગ ચડાવી, કોઈએ દૂધ ચડાવ્યું, કોઈએ નાળિયેર ચડાવ્યું, કોઈએ પ્રસાદ ચડાવ્યો, પણ તું એક એવો છે કે આખે આખો સડી ગયો શિવલિંગની.
એટલે શાંતિગીરી બાપુ કે ભોળાનાથ ને કે એટલે ભોળોનાથ કહેવામાં આવ્યો છે, પણ એવું નથી. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યો અને 14 રત્નો નીકળ્યા. એટલે ઈ સમયે છે ને રાજકારણ તો હતું જ. હારું હારું જે હતું એ બધાય દેવો લઈ ગયા અને ફરીથી સમુદ્ર મંથન કર્યું એટલે 15મું રતન ઝેર નીકળ્યું. તો શાસ્ત્રો એમ કહે છે કે 15મું રતન ઝેર નીકળ્યું, પણ હું તો એમ કહું છું કે 16 રત્નો નીકળ્યા હતા. 15મું રતન ઝેર અને 16મું રતન પૂનમનો આગળનો દિવસ. એટલે ઝેરનો કટોરો લઈ અને દેવો છે એ ભોળાનાથની પાસે ગયા કે પ્રભુ આ કરવું શું? તો કે ધરતી ઉપર ઢોળી દઈએ, ધરતી છે એ ફાટી જાય. તો આનો કરવું શું? તો ભોળાનાથ કે તમે બધા કહેતા હો તો કાંતિલાલભાઈ કે હું પી જાઉં. તો કે પ્રભુ તમે હાપુડા ને વેસુડા રાખો એટલે તમને ઝેર અસર ન કરે, તમે તમારે પી જાઓ. અને હવે દેવો એ ટાઈમે દગા કર્યા હતા અને ભોળિયો નાથ છે એ ઝેરનો કટોરો પી ગયો, ગળાની માલી પર હમાવી દીધો. ગળાને ઝેરની અસર થઈ એટલે ગળું નીલું થયું ને એટલે એ નીલકંઠ કહેવાનું. એવો ભોળિયો નાથ અને ભોળકો રતન છે ને એને તો ભોળાનાથની પાસે લઈ ગયા. એટલે ભોળાનાથે કીધું કે બીજો ઝેરનો કટોરો હોય તો એ દઈ દો, બાકી આ લોકો તો હોય ના હંગરી શકે. તો કે આનો કરવું શું? તો કે વિમાન વહેતા કરી દો અને ગામો ગામ એક બે ઠલવી દો. મારા ગામ બાજુ તો ભલામણ આખા બલૂન ઉઠા પડ્યા છે. આ સોટણી આવે સરપંચ ની 35 ફોરમ ભરાય. એટલે કોઈ પણ વ્યક્તિ ભોળોનાથ એટલે એ ભોળોનાથ છે ને ઝેર જે સમાજની માલિકા સહન શક્તિના જે ઝેર પી શકે ને એનો આખો પરિવાર પૂજાય. અને એ ભોળિયાનાથનો દીકરો એટલે દાદો ગણપતિ. અને ગણપતિ દાદાની જ્યારે વંદનાથી શરૂઆત કરવાની હોય એટલે અમારે પ્રજાપતિ સમાજનો ઘરેણો એવા ભાઈ શ્રી વિહાભાઈ પ્રજાપતિને હું વિનંતી કરું કે આવો અને એવો જમણી હોંઠવાળા દાદા અને તમને બીજી એક સોખોઈ કરજો કે તમને જ્યાં મોજ આવે, જ્યાં મજા આવે, હરી હરી કરતા રહેજો, આકુટા પડદારા કરતા રહેજો. એનાથી વધારે મોજ આવે ખિસ્સામાં હાથ નાખતા રહેજો, પણ પોતાના. અહીં આગળ જે પણ રૂપિયા આવે એ તમામ રૂપિયા અમારે કલાકારને કે અહીં સંતો ભક્તોને કોઈને લેવાના નથી. અહીંથી જાહેરાત થઈ છે કે જે પણ ઘોડના રૂપિયા આવશે એ તમામ રૂપિયા ગાયો માટે અર્પણ કરવાના છે. તો જોરદાર તાળીથી વધાવ્યો ભાઈ શ્રી વિહાભાઈ પ્રજાપતિ. પૂજ્ય સંતોના ચરણમાં કોટી વંદન. બધા બિરાજમાન સંતો નામી हमारे ग्रामीण लोक साहित्यकार दानाभाई पुरोहित પોતે પણ બધાને ખૂબ આનંદ કરાવશે. બીજા ભક્તો, ભજનિકો, સંતો ગામના બધા ભક્તો બોલીએ
શ્રી વાળીનાથ મહાદેવ કી સદગુરુદેવ કી જય હો. રામદેવજી મહારાજ કી જય હો. સર્વે શક્તિ માત કી કૃષ્ણાંબેખ ભગવાન કી પૂજ્ય સ્વરા બાપાની સરસ્વતી માં તું ભગવતી રે માં સરસ્વતી માં તું ભગવતી મતી આપજો માં ભૂલ્યા અક્ષર ને બતાવજો તારા ગુણ લાગું છું દિન રાત માગવતી તમારા પુત્ર ને મધુરા સમરે મોર મોર પ્રભાત સમરે વેપારી હાટવાણિયા એને સંતોષ મને આઠો એ જ ગુણપતિ ગુણ આગે રહો એ તો એ કર જોડે દાસ સદાય તમને સર્વદા સમરતા વિઘ્ન આવે પાસ એ દીવાનો મિયા યમથી ઉપજા ભાઈ શિવજી તણાવ ઉપદેશ અંગડાનો મહેલ ઉતારીને તેના ઘડ્યા છે ગણેશજી તેના ઘડ્યા છે ગુણે જમા જાગરણ નો કુંભરે થપાળો આજ જમા જાગરણ નો એ કુંભ થપાળો મળ્યા છે જતી ને સતી ગરવા એ ગરવા પાટે પધારો ગણપતિ પંથી મંડપ
છાયા ધર્મની ફરકે એને cross કરવાની કીધી. મારતો ને એડી. તું ફોટા પાડતો ને. ડેવિડ પાસે હું આવું. ભાઈ ને ગાને ગાને જો બહાર હોય. પેલા રે પૂજા તમારી મંગલ બુદ્ધ વાલા વેદ ભણતા બ્રહ્માજી પધાર્યા પધાર્યા વેદ ભણતા બ્રહ્માજી પધાર્યા સાધુ માતા સરસ્વતી પાર્વતી ગરવા પાટે પધારો બાવન વીર ને જો સતજોગની જોગણી આવ્યા છે અનુજતી આ રકમ આવશે એમાં 3 વર્ષ
સેવક તમને સમરે દાતા 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 હરાજી આપો સંગમતી વાત કરીએ તમામ રૂપિયા ગૌશાળામાં આપવાના છે જ્યાં મોજ આવે જ્યાં મજા આવે અને એકવાર બનાસકાંઠા ભજન મંડળને જોરદાર તાળીઓથી વધાવીએ અમારે ગણેશભાઈઓ ભીખાલાલ હોય અમારે નવીનભાઈ હોય અમારે કાંતિલાલ હોય રમેશભાઈ હોય સવજીભાઈ હોય અમારે નિતેશભાઈ હોય બધાને આવેલો મનખો સુધારો રે ગુરુજી મારા આવેલો મનખો રે સુધારો હે ગુરુજી મારા આવેલો જના સુધારો ગુરુજી મારા આવેલો જન્મ
વાહ મીઠા કાકા